માંડવી તાલુકાના ત્રગડી ગામે રહેતા લિસ્ટેડ બુટલેગર યુવરાજસિંહે પોતાના ગામમાં દારૂ મંગાવી કટિંગ કરતો હતો ત્યારે એલસીબીએ દરોડો પાડી 41,45,000નો દારૂ પકડ્યો હતો. જોકે એક પણ આરોપી મળ્યા નથી. માંડવી તાલુકાના ત્રગડી ગામની દક્ષિણ બાજુમાં સરકારી પડતર જમીનમાં દારૂનું કટિંગ થતું હોવાની બાતમી મળી હતી. ત્રગડીના યુવરાજસિંહ ઉપરાંત ખાનાયના જીતુભા ઉર્ફે જીતીઓ મંગળસિંહ સોઢા, નિલેશસિંહ નવુભા જાડેજા, સંજયસિંહ નવુભા જાડેજા, મેહુલસિંહ ચંદુભા ઝાલા તથા ત્રગડીના દિવ્યરાજસિંહ સુરેન્દ્રસિંહ જાડેજાએ તેમના સાગીરતો સાથે મળીને ગુજરાત બહારથી ગેરકાયદે દારૂ મંગાવી કટિંગ કરતા હોવાની બાતમી મળી હતી, જેના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં દારૂ મળ્યો પરંતુ એક પણ આરોપી મળી આવ્યો નથી. એલસીબી દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે વિવિધ બ્રાન્ડની કુલ 1,632 બોટલ, બિયરના 10,752 ટીન તેમજ દારૂના કટિંગ માટે વપરાયેલા 9 વાહનો મળીને કુલ 1,65,00,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે આરોપીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. જેથી લિસ્ટેડ બુટલેગર ત્રગડીના યુવરાજસિંહ વૈજુભા જાડેજા, ખાનાયના જીતુભા જીતીઓ મંગલસિંહ સોઢા, ત્રગડીના નિલેશસિંહ નવુભા જાડેજા, સંજયસિંહ નવુભા જાડેજા, મેહુલસિંહ ચંદુભા ઝાલા, દિવ્યરાજસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા સહિતનાઓ વિરુદ્ધ માંડવી મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. ઉલ્લેખનીય છે કે 2.5 મહિનામાં એક જ બુટલેગરનો 3.25 કરોડનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે.